નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. વડોદરા જિલ્લાના શિનોર પોલીસ સ્ટેશનને ઓપરેશન પરાક્રમ અંતર્ગત મળી વધુ એક મહત્વની સફળતા. વિદેશથી આવેલા પાર્સલ છોડાવવાના બહાને ઓનલાઈન 1,45,000 રૂપિયા ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરનાર એક સાયબર ઠગને શિનોર પોલીસે મુંબઈ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા ગ્રામ્ય પોલીસના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા ઓપરેશન પરાક્રમ અંતર્ગત શિનોર પોલીસે સાયબર ફ્રોડના ગુનાઓ સામે અસરકારક કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદ મુજબ આરોપીએ ફરિયાદીને વિદેશથી આવેલા પાર્સલ છોડાવવા માટે વિવિધ બહાનાઓ બનાવી વારંવાર ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ વધુ એક રકમની માંગણી કરતા વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. ફરિયાદીના ખાતામાંથી કુલ 1,45,000 જેટલી રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી ઠગાઈ કરવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ફરિયાદીના આધારે શિનોર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ટેકનિકલ પુરાવાના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિશેષ ટીમ બનાવી મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ ખાતે દરોડો પાડી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તેમજ આઈટી એક્ટની જોગવાઈ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. શિનોર પોલીસની આ સફળ કામગીરીથી સાયબર ગુનાઓ કરનાર તત્વોમાં ફફડાટ વ્યાપ્યો છે. સાથે જ પોલીસે લોકોને અજાણ્યા વ્યક્તિઓના ફોન, મેસેજ કે પાર્સલ સંબંધિત લાલચમાં આવી કોઈપણ પ્રકારની ઓનલાઈન રકમ ટ્રાન્સફર ન કરવા માટે અપીલ કરી છે.